જો હવે કોઈ બી વસ્તુ તમારે સમજવું હોય તો એનું પહેલાં મૂળ સમજવું પડે. મૂળ માટે કે એ નોર્મલ કેવું હોય એ આપણે જાણીએ, એના પછી તમને આગળનું સમજાવીશ. દેખો, આ રીતનો આપણો નોર્મલ ઘૂંટણ હોય, જેમાં ઉપરનું આ ફીમર હાડકું કહેવાય, આ ટીબિયા કહેવાય, ફિબ્યુલા કહેવાય, બરાબર. આ જે ઢાંકણી છે, જે ઢાંકણી ઘસાઈ ગઈ કરતા હોય છે ને, આપણે સાદા શબ્દોમાં કહીએ આ ઢાંકણી છે, બરાબર. હવે ઘૂંટણમાં ઢાંકણી અને આ હાડકા સિવાય અહીંયા વચ્ચે જે ગાદી આપણે કહીએ છીએ આ મેનિસ્કસ છે, અને જે ગાદી ઘસાય છે એ આર્ટિક્યુલર કાર્ટિલેજ કહેવાય, જે આની બોર્ડર બનાવતું હોય, બરાબર, એની સપાટી બનાવતું હોય, એને આર્ટિક્યુલર કાર્ટિલેજ કહેવાય, બરાબર. પછી આ જે છે એ બધા લિગામેન્ટ્સ છે કે જે તમારા ઘૂંટણને પડવા ના દે, આજુબાજુ ખસી ના જવા દે. કેટલાક લોકોને આ જો લિગામેન્ટની ઇન્જરી હોય તો એ લોકોને સીડી ચડ ઉતર કરવા જાય ને તો લપસી જાય કે પગ ખસી જશે, એવી બધી બીક લાગતી હોય છે, બરાબર. અને આની આગળ, આની આમ દેખાતું નથી આમાં, એવું ભગવાને એક થેલી આપેલી હોય જેને સાયનોવિયમ કહેવાય, અને એની અંદર તમારા ઘૂંટણ માટેનું લ્યુબ્રિકેશન માટેનું બધું જે ફ્લુઇડ હોય, સાયનોવિયલ ફ્લુઇડ, એ આવેલું હોય કે જેમાં તમે પગની હલનચલન કરો એટલે સાયનોવિયલ ફ્લુઇડ આ આખા તમારી જે આર્ટિક્યુલર કાર્ટિલેજ છે એ દરેક વસ્તુને એકદમ ન્યુટ્રિશન આપતું રહે અને તમારો સાંધો એકદમ સ્મૂથ સરસ રીતે રહે. અને એના સિવાય અહીંયા મસલ્સ જોઈન્ટ થયેલા હોય છે, બરાબર. આટલું આ એની એનાટોમી કહેવાય કે આની આપણો ઘૂંટણ કેવો હોય છે એ તમને સમજાયું.